આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। આજે આપણે જઈ રહ્યા છીએ ઈડરિયા ગઢ, એટલે કે આપણો આજનું શૂટિંગ છે ઈડર બાજુનું અને ખેડ બ્રહ્મા બાજુનું। તો આજે આપણે રવિવાર થયો, રવિવારનું આપણું શૂટિંગ હોય છે, બરાબર છે। અને આપણે કઈ રીતનું શૂટિંગ કરતા હોઈએ છીએ એ આપણા વ્લોગમાં બતાવતા હોઈએ છીએ। તો બને રહેજો અમારા વિડીયોમાં અને આ મારો વ્લોગ તમે અંત સુધી જોતા રહેજો, કારણ કે દિવસ દરમિયાન જે પણ આપણાથી થાય છે, જે પણ આપણે શૂટિંગ કરતા હોઈએ છીએ તેનું આપણે વિડીયો ઉતારીએ છીએ, એટલે કે વ્લોગ ઉતારીએ છીએ। તો બને રહેજો વિડીયોમાં અને આપણે બહુ મજા આવશે આપણા વ્લોગમાં અને જોતા રહેજો અમારો આ વ્લોગ। અમે તમે જોઈ રહ્યા છો ઈડર અહીંયાથી 25 કિલોમીટર થાય છે, એટલે કે આપણે ઈડરિયા ગઢનું શૂટિંગ કરવાનું છે। તો કિરણભાઈ બે બાઇક લઈને નીકળી જાય છીએ। બને રહેજો અમારા વ્લોગમાં, જે કુદરતી નજારો છે એ આપણને તમને બતાવશું। અને તમે જોઈ શકો છો અહીંયાથી સાબરમતી નદી, એટલે કે સાબરમતી રિવરફ્રન્ટ આપણે જે રિવર કહેવાય એ જાય છે અને નજારો પણ જોઈ શકો છો મિત્રો। બહુ કુદરતી નજારો છે। તમે આ બાજુ આવો તો આવા નજારો જોવા મળશે કુદરતી રીતે। અને બને રહેજો આ મારો બ્લોગ અંત સુધી જોતા રહેજો, કારણ કે અમે કઈ રીતનું શૂટિંગ કરતા હોય છે, શૂટિંગમાં કઈ તકલીફો પડતી હોય એ પણ તમને બતાવતા હોઈશું। તો ખાલી અમારા બ્લોગમાં બને રહેજો અંત સુધી મિત્રો। મિત્રો અમે ઈડર પહોંચી ગયા છીએ અને ઈડરમાં આપણે જવાનું છે ઈડરિયા ગઢ। અને ઈડરિયા ગઢ જઈને આપણે જોશું કેવું લોકેશન છે, કેવો છે કુદરતી નજારો। આપણે પણ જ્યાં નહીં તો આપણે હવે જઈશું, બરાબર છે। બને રહેજો અમારા વિડીયોમાં। તમારું હાર્દિક 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 સ્વાગત છે। તમે જો છો આ ઈડરનો બજારનો નજારો છે। રવિવાર છે એટલે ટ્રાફિક ઓછું છે, બાકી ટ્રાફિક તો અહીંયા પણ બહુ હોય છે મિત્રો। અને સામે તમે જોઈ શકો છો જે તમને અહીંયા દેખાય છે સામેના પર્વતો, બાઇક વાળા ભાઈ આગળ આવી ગયા એટલે અમારું પૂરો ઉભો રહી, ચિંતા કરશો નહીં। એ હો હું જોઉં કે મને તો કોઈ કહેતા નહીં કે, પણ ના ભાઈ ના, અમે તો વિડીયો ઉતારીએ છીએ ખાલી તમારો। તમે જોઈ શકો છો મિત્રો આ નજારો છે ઈડરનો। ઈડર 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 આપણે વિડીયો ઉતારી એમાં તો બધા હોમું જોઈ રહ્યા છે, પણ આપણે ગભરાવાનું નહીં। વિડીયો તો તમારા માટે ઉતારવા અમે આવ્યા છીએ, તો વિડીયો તો ઉતારશું જ નહીં, જે થાય એ થાય જ ના। પેસેન્જર ભરે ગાડી છે ભાઈ બંધ, પેલો ભાઈએ જોઈ રહ્યો તો આપણને તો ચિંતા કરવાની જરૂર નહીં। મંદિર હવે ચમત્કારી હનુમાન દાદાનું મંદિર જીવ મિત્રો। જય માતાજી મિત્રો। અમે ઈડરનો રસ્તો ભૂલી જતા એટલે લોકેશન ચાલુ કરી દીધું, તમે જોઈ રહ્યો છો મિત્રો। તમે જો આ છે આપણું લોકેશન મિત્રો, અને આ લોકેશન ઉપર થઈને આપણે જઈશું ઈડરિયા ગઢ મિત્રો। જોઈ શકો છો આ છે આપણે ઈડરિયો ગઢ જવાનો રસ્તો ભૂલી ગયા, નવા હતા તો આપણે ચાલુ કરી દીધું છે, બરાબર છે। તમે જોઈ દો આપણું લોકેશન પણ તમે જોઈ શકો છો। બે ફોન રાખવા પડે, કારણ કે આવું આપણે જોયું ના હોય તો આપણે જવા જતા ફાવે, એટલે કે લોકેશન મારતા ફાવે મિત્રો। જો આપણે આ ઈડરનો ઇલાકો છે, એટલે કે ઈડરનું બજાર છે મિત્રો। આપણે ઈડરની મુલાકાતે આવ્યા, બરાબર છે। બધા ડાલાવાળા ને બાલાવાળા બધા વચ્ચો વચ આવું, પણ આપણે શું કરે, આપણો ઇલાકો નહીં એટલે। જો મિત્રો હવે લગભગ 1.5 કિલોમીટર બાકી છે। આ તમે જોઈ શકો છો 1.5 કિલોમીટર બાકી છે, આપણું લોકેશન ચાલુ છે, 1.5 કિલોમીટર બાકી છે। અને તમે જોઈ શકો સામે દેખાય એ બધા કુદરતી રીતે ડુંગર આવેલા છે, એટલે કુદરતી નજારો આપણે જોવા જવાનું છે। તો બને રહેજો વિડીયોમાં।
એન્ટ્રી ભરીએ મિત્રો આપણે ઈડરીયો ઘટ જોવા માટે જવા દે. તો ફાઇનલી મિત્રો આપણે ઈડરિયા ગઢ પહોંચી જાય છીએ. તો મિત્રો તમે જોવો છો આપણે ઈડરિયો ગઢ છે, ઈડરિયા ગઢનું શૂટિંગ કરીએ છીએ. અહીંયાથી તમે જોઈ શકો છો. અને આ દેખાય છે એ રૂઠી રાણીનું માર્યું છે. એવું કહેવાતું હતું કે અહીંયા જે રાણી રૂઠી હતી એટલે છેક ઉપર જઈને એમને માર્યું એટલે રહેવાનો મહેલ બનાવ્યો તો એવું કહેવાય છે. શા કારણે રિસાતા એ તો આપણને હજી ખબર નહીં, બરાબર છે. અને અહીંયાથી તમે જોઈ શકો છો આખું ઈડર દેખાય છે. ઉપર જઈએ તો આનાથી પણ બેસ્ટ નજારો દેખાય છે મિત્રો. અમે ચડી શકતા નહીં, બીજું એ કારણ છે. અને અમારે બીજો પણ શૂટિંગ કરવાનો છે એટલે રાણી રૂઠીના મારિયા સુધી જઈ શકતા નથી મિત્રો. આ બધું શૂટિંગ છે. અને બીજું એ મિત્રો તમે જોવો છો આ મોટા મોટા કુદરતી પથ્થરો છે. અને અહીંયા નાના નાના એવા મંદિરો પણ આવેલા છે મિત્રો. પણ શેના મંદિરો હોય આપણને કોઈ માહિતી ના હોય, પરંતુ તમને બધું બતાવશું. કુદરતી સૌંદર્ય છે અહીંયા. એટલે તમે પણ એકવાર આવજો અને મુલાકાત કરજો આ ઈડરિયા ગઢની મિત્રો. કારણ કે જોવાલાયક તો છે. ઇતિહાસ જેને ગમતો હોય એ લોકો અહીંયા આવજો મિત્રો. આ રીતનું અમે શૂટિંગ કરતા હોઈએ છીએ. એકવાર તમે પણ આવજો. અમે તો આયા શૂટિંગ કરતા હોઈએ છીએ કારણ કે પથ્થરો પર શૂટિંગ કરીએ છીએ. થોડું રિસ્ક વાળું પણ કામકાજ છે મિત્રો. પણ શૂટિંગ આપણું એટલે કરવું તો પડે. શૂટિંગ વગર કોઈ ચાલે નહીં, બરાબર છે. આ રીતનું મિત્રો અમારું શૂટિંગ કરવાનું હોય છે. હવે આપણે ઈડરિયા ગઢનું શૂટિંગ પતાવીએ છીએ આટલા, બરાબર છે. અમુક શોટ તમને બતાવ્યા અને અમારો લોંગ વિડીયો પણ આવશે, એ જોજો તમે ઈડરિયા ગઢનો. અને સાથ સપોર્ટ આલજો મિત્રો. અને બસ આટલું શૂટિંગ આપણે અહીંયા ઈડરિયા ગઢનું પતાવીએ છીએ. અને હવે આપણે જઈશું ખેડ બ્રહ્મા, જ્યાં બ્રહ્માજીનું મંદિર છે અને અંબાજી માતાનું મંદિર છે. ત્યાં આગળ જવા રવાના થઈએ છીએ. પણ જો કોઈ બીજું મંદિર આવશે અંદર તો આપણે જે શૂટિંગ કરશું એ તમને બતાવશું. બને રહેજો અમારા વ્લોગમાં. દશરથની વાતોમાં અને સાથ સપોર્ટ આપતા રહેજો મિત્રો. કહેવાય છે કે સલાહની નહીં જરૂર, સપોર્ટની જરૂર છે. તો એ રીતે તમે સપોર્ટ કરજો મિત્રો. તો મિત્રો આપણે ઈડરિયા ગઢનું શૂટિંગ પતાવ્યું છે, બરાબર છે. અને કિરણભાઈ આપણે જો જવું આપણે ખેડમાં અંબાજી માતાનું મંદિર છે જો, અને બ્રહ્માજીનું મંદિર છે. આપણે કિરણભાઈ કી કે ભાઈ અમે ખેડ બ્રહ્મા જવા દો તો આપણે ખેડ બ્રહ્મા જઈને શૂટિંગ કરીશું. ત્યાં આગળ બ્રહ્માજીનું મંદિર આવેલું છે અને એક અંબાજી માતાનું મંદિર. તો જય માતાજી મિત્રો. આપણા જે અંબાજી માતાનું ખેડ બ્રહ્મા મંદિર આવ્યું હતું એનું શૂટિંગ બતાવી દીધું. વિડીયોમાં તમને બતાવી ના. એનું કારણ એ હતું કે અહીંયા ભીડ બહુ હતી અને બીજું એ કે અહીંયા અમુક કારણોસર અમે વિડીયો ઉતારતા હતા એ તમને બતાવી ના શકીએ. પણ હવે આપણે જઈએ છીએ બ્રહ્માજીનું જે મંદિર આવેલું છે ખેડ બ્રહ્મામાં ત્યાં આગળ. તો બને રહેજો અમારા. આપણે અહીંયા જે બ્રહ્માજીનું મંદિર આવેલું છે ખેડ બ્રહ્મા ત્યાં આગળ પહોંચી જાય છીએ, બરાબર છે. અને હવે આપણે શૂટિંગ કરીશું, તમને બતાવીશું. અમારા વ્લોગમાં બને રહો. અને બીજું એ કે અમારા વ્લોગમાં હું કરીએ એ તમે કહેજો કે તમારે કંઈ શીખવું હોય આ રીતનું શૂટિંગ તો તોય આપણે બતાવીએ છીએ. એ જોઈને તમે શીખી શકશો. તો આજે આપણે બ્રહ્માજીના મંદિરનું શૂટિંગ કરીશું, બરાબર છે. તો તમે જોતા રહેજો અમે કઈ રીતના શૂટિંગ કરીએ છીએ. તો મિત્રો આ રીતનું અમે શૂટિંગ કરતા હોઈએ છીએ, બરાબર છે. શોર્ટ વિડીયો માટેનું હાલ શૂટિંગ ચાલુ છે. તમે જોઈ લો છો. આપણે હવે બ્રહ્માજીનું શૂટિંગ કરીશું. તમે જુઓ આ રીતનું શૂટિંગ આપણે કરતા હોઈએ છીએ. એક ભાગ લેવો હોય તો પણ લઈ શકીએ. એ રીતના જેમ આપણે એડિટિંગ કરવાનું હોય એ પ્રમાણે આપણે શૂટિંગ કરીએ છીએ મિત્રો. આપણે દશરથની વાતોને સબસ્ક્રાઇબ કરજો ચેનલનું અને સાથ સપોર્ટ આપજો મિત્રો. આ
મિત્રો અને અમારી એક ચેનલ ગમે તો તમે બીજું તો કોઈ કહેતા નહીં, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો. અને બીજું એક હવે આગળ ન જવાની હજી લોકેશન આપણને કોઈ ખબર નહીં. જો જવું એ તમને જણાવજો મિત્રો. તો હેડો તારે હું આપણું શૂટિંગ અહીંયા અંદરનું પતી ગયું છે. હવે આપણે બહારનું શૂટિંગ કરી અને આપણે જઈશું બરાબર. જે જગમેનનું લોકેશન માર્યું હતું તે લોકેશન હજી પણ મળ્યું નહીં આપણને બરાબર છે. તો આપણે પાછા રિટર્ન છે એટલે કે આ બધી ગલીઓ ફરે પણ લોકેશન મળ્યું નહીં. અમે વર્તુળનું લોકેશન જે છે જે ચામુંડા માતાનું મંદિર આવેલું છે તો આગળ આપણે જવા નીકળી પડે છીએ. આવી ગલીઓમાં ભાઈ ફરવું પડે છે બરાબર છે. ભાઈનું ભાઈ થઈ જાય છે એની ચિંતા તમે ના કરતા. આપણે ગમે તે કરશું લોકેશન ઓળખ્યું તમામ બધા મંદિરોનો ઇતિહાસ કહેવું તો બને રહેજો અમારા વિડીયોમાં મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે જે વર્તુળમાં જે ચામુંડા માતાનું મંદિર આવેલું છે તો આગળ પહોંચી જઈએ છીએ એટલે કે આપણે લોકેશન ઉપર આવી જઈએ છીએ બરાબર છે. ખેડબ્રહ્માથી અહીંયા લગભગ 5-6 કિલોમીટરના અંતરે આવેલું છે. તો આપણે તે લોકેશન જોઈને અંદરનું શૂટિંગ આપણે કઈ રીતે કરીએ છીએ પણ બતાવી દઈશું તમને. તો બને રહેજો અમારા બ્લોગમાં. આપણે જે વર્તુળમાં ચામુંડા માતાનું મંદિર આવ્યું હતું એનું શૂટિંગ આપણે કિરણભાઈ બેને કરી લીધું. આવું કેવું કિરણભાઈ? હા. તો મિત્રો હવે અમારું લોકેશન અમુક ખબર નહીં પણ અમુક ખેડબ્રહ્મા જઈશું અને ખેડબ્રહ્મા જઈને વિચારશું જો કોઈ લોકેશન હશે તો બરાબર છે તો આપણે ઘર તરફ પાછા પ્રયાણ કરશું અને આપણા નજીકના કોઈ લોકેશન હશે તો લઈ લેશું. બને રહેજો અમારા બ્લોગમાં મિત્રો, બહુ મજા આવશે અને સાથ સપોર્ટ આપજો. શકો છો આ છે ડુંગરીઓનું ખેતર એટલે કે ડુંગરીઓ પાકી ગઈશું આપણે કાઢી એટલે કે સુકાવા મૂકી એટલે આપણે સુકાઈ ગયેલી ડુંગળી આપણે આવતી હોય છે એ ડુંગળીઓ હતી મિત્રો. એટલે કે આ લીલી ડુંગળી માટે કામ ના આવે. તો અમે તો ફરીએ છીએ તે આવું બધું જોવા મળે છે અને તમારે આવું બધું જોવું હોય તો અમારા વ્લોગમાં જોવા મળશે. તો દશરથની વાતો સપોર્ટ કરતા રહેજો મિત્રો. તો મળીએ એક નવા લોકેશન સાથે. તો બને રહેજો, આગળ શું થાય છે તે પણ આપણે જોઈશું અને તમારે પણ જોવાનું છે. તો બને રહેજો વિડીયોમાં. મિત્રો અમે ખેડબ્રહ્માથી ઈડર આવ્યા પણ કોઈ લોકેશન ના મળ્યું. પણ એક ફેમસ મીઠાઈની જે લારી હતી જે 32 વર્ષનો અનુભવ હતો અને ઈડરમાં તમે આવ્યા હોય અને આ મીઠાઈ ના ખાધી હોય તો તમારું હોય આપવું જ નકોમું છે. તો એવી એક મીઠાઈની લારીનું આપણે શૂટિંગ કર્યું એ વિડીયો પણ આપણે આવશે. અને હવે આપણે જઈએ છીએ ઈડરથી ઘર તરફ અને કદાચ આગળ 1-2 લોકેશન લેવાના થશે શોર્ટ તો લઈ લેશું બરાબર. તો બને રહેજો અમારા વિડીયોમાં કારણ કે દશરથની વાતો તમારા માટે એક નવી જ સફળ લઈને આવે છે. તો જોતા રહેજો અમારો આ બ્લોગ. શું કહેવું કિરણભાઈ? જય માતાજી. તો જય માતાજી મિત્રો, આપણે જે ઈડરથી નીકળ્યા હતા પણ આપણે એમાં એક સુલતાનપુર કરીને ગામ આવ્યું. તો આગળ આપણે માવડીઓ માતાના મંદિરનું શૂટિંગ કર્યું બરાબર છે.
અને હવે આપણે જઈએ છીએ ઘર તરફ, એટલે કે આપણા વતન ગોઠવા. અને ગોઠવા આપણે જે રોણવારી માતાનું મંદિર આવ્યું છે, એટલે કે આપણે ત્યાં આજે રવિવાર છે એટલે રવિવારે દર્શન કરવા જઈએ છીએ. તો આજે પણ આપણે રવિવારે માતા રોણવારીના દર્શન કરવા જઈશું, બરાબર છે. એનું તો શૂટિંગ આપણે કરેલું છે એટલે કરવાનું નથી. તો આપણે રોણવારી માતાના દર્શન કરવા માટે જઈશું. તો બને રહો બ્લોગમાં. પૂરો કરીએ છીએ, એટલે કે આપણે જે રોણવારી માતાનું મંદિર હતું તેનું દર્શન કરી લીધો અને આપણો બ્લોગ આટલો પૂરો કરીએ છીએ. અને મળશું આવતા રવિવારે. તો આવતા રવિવારે કયા લોકેશન છે એ આપણે શોધશું અઠવાડિયામાં, અને જે લોકેશન આવ્યું એ તમને જણાવશું મિત્રો. તો બને રહેજો અને આવો ને આવો જે સપોર્ટ કરો છો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો. અને દશરથની વાતોને તમારા દિલમાં વસાવો એવી અમારી ભાવના છે. તો બસ આટલું જ, અને બને રહેજો અમારા વિડીયોમાં. જય માતાજી.